Okay, now the next topic is number 8, and this is right hand thumb rule. જમણા હાથના અંગૂઠાનો નિયમ. આ જે છે એ ખાલી સમજવા જ માટે છે, જે આપણે આગળ કામ લાગશે એટલા માટે. એક્ઝામમાં ક્યારેય પૂછાતું છે નહીં, અને પૂછાશે તો યુ કેન રાઇટ બાય યોર સેલ્ફ. તમે તમારી જાતે પણ લખી શકશો. બરાબર. જે તમારે બુકમાં ડાયાગ્રામ આપેલી છે એ જ રીતે હું તમને અહીંયા બતાવું છું. આ જે મેં લીધો છે એ મારો જમણો હાથ છે, એટલે કે રાઇટ હેન્ડ. બરાબર. અહીંયા મેં જે પેન પકડેલી છે, સપોઝ એ શું બતાવે છે? વાયર. આપણા ઘરે જે હોય ઇલેક્ટ્રિસિટીના વાયર, એવો વાયર. બરાબર. આ રીતે જમણા હાથમાં તમે જો કોઈ વાયર પકડો અને આ વાયરમાંથી કરંટ પસાર થાય, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય. બરાબર છે. સો ધ ડાયરેક્શન ઓફ થમ્બ, if the direction of thumb it shows the direction of current, જો અહીંયાથી પસાર થતો વિદ્યુત પ્રવાહની દિશા એ આ થંબ દ્વારા બતાવવામાં આવે. થંબની દિશા છે, કોની દિશા છે? તો કે વિદ્યુત પ્રવાહની દિશા. તો then the fingers wrapping around the wire shows the direction of magnetic field. એનો મતલબ શું? જો આ છે વિદ્યુત પ્રવાહની દિશા હોય, થંબ જે છે વિદ્યુત પ્રવાહની દિશા હોય, કરંટ આ રીતે જાય છે, તો આ રેપિંગ ફિંગર્સ છે, એટલે કે આની આંગળીઓ છે, એ આપણને શેની દિશા બતાવે છે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા. એનો મતલબ એમ થયો કે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે છે? તો કે સર્ક્યુલર. બરાબર. તો આ રીતે રાઇટ હેન્ડ થંબ રૂલ છે કે કરંટ જો આ ડાયરેક્શનમાં હશે તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે. આ આપણે આગળ કામ લાગશે જ્યારે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક સાથે કરીશું, ત્યારે ઇલેક્ટ્રિક મીન્સ કરંટ, અને એના લીધે જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ. બરાબર. લેન્સના નિયમમાં અત્યારે ખાલી આટલું જાણવું જરૂરી છે કે કરંટ જો થંબની ડાયરેક્શનમાં હોય તો રેપિંગ ફિંગર્સ ઇટ ગીવ્સ ધ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. જો વિદ્યુત પ્રવાહની દિશા એ અંગૂઠાની દિશામાં હોય તો આ જે રેપ થયેલી ફિંગર્સ છે એ આપણને શું બતાવે છે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા. આટલું જાણવાનું છે. એના પછીનો આપણે જે ટૉપિક અત્યારે લઈએ છીએ એ છે 9 નંબરનો ટૉપિક. એ છે ડાયા, પેરા એન્ડ ફેરો મેગ્નેટિક મટીરિયલ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે અને તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવું છે. તો આમાં આપણે જોઈશું મેગ્નેટિક મટીરિયલ્સ. બરાબર છે. કોઈ પણ ચુંબકીય પદાર્થો હોય, ઘણા ચુંબકીય પદાર્થો હોય. બરાબર છે. પણ એ જે મેગ્નેટિક મટીરિયલ્સ છે, ચુંબકીય પદાર્થો છે, એને આપણે એના ગુણધર્મના આધારે, કોના આધારે? તો કે ગુણધર્મો, એની પ્રોપર્ટીઝ. એઝ પર ધેર પ્રોપર્ટીઝ, એના ગુણધર્મના આધારે તમે એને 3માં વેચી શકો છો. વી કેન ક્લાસિફાય ઇન્ટુ 3 કેટેગરીઝ. નંબર 1 ઇઝ ડાયા, પેરા એન્ડ ફેરો. બરાબર. એટલે કે ચુંબકીય પદાર્થોને તેના ગુણધર્મના આધારે આપણે 3માં વિભાજિત કરી શકીએ છીએ. કયા? તો કે ડાયા, પેરા અને ફેરો. તો તમને હવે એવો સવાલ થશે તો કે એવા કયા ગુણધર્મો? તો એ આપણે 1 બાય 1 જોઈશું. કે પહેલાં જો ડાયા મટીરિયલ કોને કહેવાય, ડાયા મેગ્નેટિક મટીરિયલ કોને કહેવાશે, એની કઈ પ્રોપર્ટીઝ હશે? બરાબર. તો પહેલાં આપણે જોઈશું ડાયા મેગ્નેટિક મટીરિયલ્સ, એટલે કે ડાયા ચુંબકીય પદાર્થ. બરાબર. તો ડાયા ચુંબકીય પદાર્થ, એની આપણે પ્રોપર્ટી 1 બાય 1 જોઈએ. પછી પેરાની જોઈશું અને પછી જોઈશું ફેરોમેગ્નેટિક મટીરિયલ. સો ડાયામેગ્નેટિક મટીરિયલ્સ ઇન યોર મટીરિયલ ઇટ ઇઝ given by topic number 9.1. In 9.1 the first point is written in your material is number 1. જ્યારે ધારો કે આ કોઈ મટીરિયલ છે, બરાબર, એને તમે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો આ રીતે. બરાબર. અથવા તો આ કોઈ મટીરિયલ છે, એને તમે કોઈ આ રીતે બાર મેગ્નેટ છે, નોર્થ પોલ અને આ છે સાઉથ પોલ, એની નજીક લઈ જશું. બરાબર. નોર્થ પોલની નજીક લઈ જશું આ મટીરિયલને, એટલે કે આ પદાર્થને.
તો શું થશે તો કે ઇટ ઇઝ રિપલ બાય ધીસ પોલ. એટલે આ જે પદાર્થ છે એ શું થશે તો કે એ આનાથી એનું શું થશે તો કે અપાકર્ષણ, એટલે આનાથી દૂર જશે, એનાથી આકર્ષિત થશે નહીં. એ જે હશે એ તમારો લગભગ પહેલો પોઈન્ટ હશે કે જ્યારે કોઈ પદાર્થને તમે બાર ચુંબક એટલે કે ગજિયા ચુંબકમાં અથવા તો કોઈ ચુંબકીય ક્ષેત્રની નજીક લઈ જાઓ છો ત્યારે આ જે પદાર્થ છે ધીસ મટીરિયલ્સ ઇટ ઇઝ રિપલ્ઝન, ઇટ ઇઝ રિપલ બાય ધી મેગ્નેટિક ફિલ્ડ. તો આ શું છે તો કે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાશે નહીં, પણ એનું શું થશે રિપલ્ઝન. તો આ જે છે એનો પહેલી પ્રોપર્ટી છે શું તો કે રિપલ્ઝન બાય ધ મેગ્નેટ, એટલે કે અપાકર્ષણ થાય છે. બરાબર. નંબર 2 જે છે એ શું છે તો કે તમે જ્યારે એને કોઈ પણ આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો, બરાબર છે, તો એ ક્યાં તો કે આ જે તમે ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે એને આ જે ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, એમાં તમે મૂક્યું તો જ્યાં કોઈ પણ જગ્યાએ સૌથી વધારે એટલે કે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ જે જગ્યાએ હશે ત્યાંથી એનું શું થશે તો કે મેક્ઝિમમ રિપલ્ઝન થશે, એટલે કે અપાકર્ષણ થશે. બરાબર. એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકો એટલે કે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ધેન ઇટ ઇઝ રિપલ્ઝન બાય ઓર એટ ધ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે જ્યાં મજબૂત ચુંબકીય ક્ષેત્ર હશે ત્યાંથી એનું શું થશે અપાકર્ષણ. ધારો કે અહીંયા શું છે આપણું સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ, તો અહીંયાથી એનું શું થશે વધારે અપાકર્ષણ થશે. એ છે એ તમારો બીજો પોઈન્ટ. એટલે ડાયામેગ્નેટિક મટીરિયલ તમને ખ્યાલ આવ્યો હશે, એટલે કેવા મટીરિયલ કે જે મેગ્નેટ તરફ આકર્ષિત થતા નથી, એનું શું થાય છે અપાકર્ષણ. નેવર એટ્રેક્ટ થ્રુ બાય ધી મેગ્નેટ્સ, એ ક્યારેય એ એકબીજા તરફ આકર્ષાતા નથી. તો એવા મટીરિયલ આપણે કેવા મટીરિયલ કહીએ છીએ ડાયામેગ્નેટિક મટીરિયલ. આ હજુ મેં 2 જ પોઈન્ટ કહી દીધા, બરાબર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે જો એ એટ્રેક્ટ નહીં થતા હોય, બરાબર છે, આ રીતે એ એટ્રેક્ટ થતા ન હોય પણ રિપલ્ઝન થતું હશે, એનો મતલબ એમ કે આ જો હું અહીંયા મેગ્નેટ લઈ આવું, બરાબર, અહીંયા એટ્રેક્શન નથી પણ શું છે રિપલ્ઝન છે. રિપલ્ઝન થશે એટલે એ અહીંયા મેગ્નેટિક ફિલ્ડને પોતાની અંદર આવવા દેતું નથી, એટલે કે એનું શું થશે પેનેટ્રેશન થશે નહીં. પેનેટ્રેશન નહીં થાય એટલે આપણે જે પહેલાં પેરામીટર જોયું તો મતલબ કે મ્યુની વેલ્યુ કેવી થશે તો કે <1 એક કરતાં કેવી તમને મળશે ઓછી. શું કામ એ કારણ કે એ મટીરિયલ એની અંદર મેગ્નેટિક ફિલ્ડને પેનેટ્રેટ થવા દેશે નહીં, એને અંદર આવકારતું નથી, એને ભેદી શકતું નથી. એટલે જે મ્યુ પેરામીટર છે ડાયામેગ્નેટિક મટીરિયલ માટે એ હંમેશા કેવું થશે તો કે 1 કરતાં ઓછું, બરાબર. હવે જો એ પેનેટ્રેટ જ ના થઈ શકતું હોય મેગ્નેટિક ફિલ્ડ તો સસેપ્ટિબિલિટી ઓબ્વિયસલી એની હશે નહીં તો કેટલી હશે તો કે <0. <0 મીન્સ નેગેટિવ. જો એ પેનેટ્રેટ ન કરવા દે તો એ સસેપ્ટ પણ કરી શકશે નહીં, ગ્રહણ પણ કરી શકશે નહીં. જો એ ગ્રહણ ન કરી શકે તો સસેપ્ટિબિલિટી તો એની કેટલી થશે <0. <0 મીન્સ નેગેટિવ, બરાબર. તો તમને MCQ હોય કે શોર્ટ ક્વેશ્ચન એમાં પૂછી શકે ધ વેલ્યુ ઓફ ડાયામેગ્નેટિક મટીરિયલ, સસેપ્ટિબિલિટી વેલ્યુ ઓફ ડાયામેગ્નેટિક મટીરિયલ ઇઝ negative, not positive, it is negative, <0, and permeability is also <1, sorry. ઓકે, તો આ હતું આપણે છે ડાયામેગ્નેટિક મટીરિયલ. એના તમને કોઈ એમ કે એક્ઝામ્પલ શું થશે, બરાબર. તો એના એક્ઝામ્પલ છે બિસ્મથ, કોપર, લેડ, ઝિંક એક્સેટ્રા, બરાબર. હજુ સૌથી મહત્ત્વની વાત એ શું છે તો કે આ તમે આની નજીક તમે આ છે તમારું મટીરિયલ, એની નજીક તમે નોર્થ પોલ લાવ્યા, બરાબર છે, તમે ચુંબકીય ક્ષેત્રમાં એને મૂકો છો.
રિપલ્ઝન થાય છે તોય પણ તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, બરાબર. અને તમે આ જે છે મેગ્નેટિક ફિલ્ડ પછી શું કરી દો છો, રિમૂવ કરી દો છો, બરાબર. રિમૂવ કરો તો આની અંદર ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ રહેતી નથી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર જ્યારે તમે રિમૂવ કરો, એની ગેરહાજરી હોય ત્યારે એમાં ડાયપોલ મેગ્નેટિક મોમેન્ટ, એટલે અહીંયા જે એટમ્સ હોય મટીરિયલમાં એની પોતાની શું હોય તો કે ડાયપોલ મોમેન્ટ, એ કેવી હશે તો કે 0. નેટ ડાયપોલ મોમેન્ટ કેવી તમને મળશે, 0. એ પણ તમારા મટીરિયલમાં એક પોઈન્ટ છે, એટલે એની અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, બરાબર. હવે આપણે જે એના પછી જોઈએ 9.2, દેટ ઇઝ પેરામેગ્નેટિક મટીરિયલ. પેરામેગ્નેટિક મટીરિયલમાં તમે જો આ રીતે મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર છે, નોર્થ એન્ડ સાઉથ આ રીતે હોય, નોર્થ એન્ડ સાઉથ. અહીંયા તમે જો કોઈ પણ મટીરિયલ લઈ આવો તો આ જે મટીરિયલ છે એ શું થશે તો કે એટ્રેક્ટ થશે. એ શું થશે, ઇટ એટ્રેક્ટ્સ ટુવર્ડ્સ ધ મેગ્નેટ્સ. એ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષિત થાય છે. આમાં અપાકર્ષણ થશે નહીં. ઇટ ઇઝ એટ્રેક્ટ્સ ટુવર્ડ્સ ધ મેગ્નેટ. એટલે આ એનો ફર્સ્ટ પોઈન્ટ છે. નંબર 2, ઇનહોમોજીનિયસ. ઇનહોમોજીનિયસ એટલે એક સરખું મેગ્નેટિક ફિલ્ડ ન હોય, ક્યારેક આમ હોય, ક્યારેક એકબીજાથી દૂર હોય, આવું. આવા મેગ્નેટિક ફિલ્ડમાં તમે જ્યારે કોઈ પણ મટીરિયલને મૂકો, હવે અહીંયા નજીક છે એટલે મતલબ શું તો કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ વધારે છે, અહીંયા દૂર છે એટલે અહીંયા શું તો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. હવે આમાં તમે જ્યારે કોઈ પણ મટીરિયલને મૂકો, બરાબર છે, કોઈ પણ પદાર્થને મૂકો તો એ કઈ બાજુએ આકર્ષણ થશે તો કે જ્યાં વધારે છે ચુંબકીય ક્ષેત્ર એ બાજુએ આકર્ષિત થશે, બરાબર. એટલે એ શું બતાવે છે તો કે વેન ધ મટીરિયલ્સ ઇઝ પ્લેસ્ડ ઇન ઇનહોમોજીનિયસ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે જ્યારે પદાર્થને મૂકો ત્યારે જ્યાં મજબૂત ચુંબકીય ક્ષેત્ર હશે એ તરફ એનું આકર્ષણ થાય છે, બરાબર. એના પછી ત્રીજો જે પોઈન્ટ છે તો કે આવા જે પેરામેગ્નેટિક મટીરિયલ હોય એમાં જે એટમ્સ હશે, બરાબર, આ રીતે ધારો કે શું છે એટમ્સ. આ જે એટમ્સ છે એમાં અમુક ડાયપોલ એવા હશે કે જે પરમેનન્ટ મેગ્નેટ ધરાવે છે, અમુક બહુ ઓછી પ્રમાણમાં, એનો વેરી લેસ અમાઉન્ટ. તો આ શું છે તો કે આમાં અનપેર ઇલેક્ટ્રોન છે, એટલે આ પોતે ડાયપોલ મોમેન્ટ પણ થોડી ધરાવે છે. જેમ આમાં કેમ 0 હતી ડાયપોલ મોમેન્ટ, એમ પેરામેગ્નેટમાં થોડા ડાયપોલ મોમેન્ટ છે, બરાબર. એટલા માટે જ એટ્રેક્ટ થશે. હવે આવા જો ડાયપોલ મોમેન્ટ હોય એમાં તમે જો એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો અને પછી આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એને તમે રિમૂવ કરી દો. રિમૂવ કરી દો તો આ જે પોતે છે એ કોઈ પણ જાતની મેગ્નેટિક પ્રોપર્ટીઝ ધરાવતા નથી. એક વખત તમે એમાંથી મેગ્નેટિક ફિલ્ડ છે એ રિમૂવ કરી દીધું તો એની પાસે મેગ્નેટિક પ્રોપર્ટીઝ પછી રહેશે નહીં. નો મેગ્નેટિક પ્રોપર્ટીઝ વેન યુ રિમૂવ ધ મેગ્નેટિક ફિલ્ડ. એ રિટેન કરતું નથી, બરાબર. એમાંથી પણ રિમૂવ થઈ જશે મેગ્નેટિક પ્રોપર્ટીઝ. તો આ આપણે જોઈએ તો આ પરમિશન આપે છે મેગ્નેટિક ફિલ્ડને પોતાની અંદર આવવા માટે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કેન પેનિટ્રેટ થ્રુ ધીસ મટીરિયલ, સો ધ પેરામીટર mu not becomes less than 1 but it becomes greater than or nearly equal to, this is greater than 1, means nearly equal to 1 or very or greater than 1. Mu becomes greater than 1. And if the magnetic field lines penetrate through the materials, then it can grasp some magnetic field. So the susceptibility becomes positive. It is not negative now. So it becomes positive but in a very less amount. So it is very, very less. So it is small. Susceptibility is small and it is positive. Now the example of this paramagnetic material is platinum, aluminium, copper sulfate and
manganese sulfate. These are the examples. And the third topic is 9.3. It is ferromagnetic materials. These materials are widely used to produce magnetic field. Now, suppose this is ferromagnetic material. If we place it is near to the paramagnet or a north pole, so it is attract towards the north pole, it attracts toward the magnet, and this attractive force is very large. આકર્ષણ બળ છે ખૂબ જ વધારે હશે. મીન્સ સ્ટ્રોંગ એટ્રેક્ટિવ ફોર્સ, એટલે કે મજબૂત આકર્ષણ બળ અહીંયા લાગશે. બરાબર. હવે આ જે મેગ્નેટિક મટીરિયલ્સ છે એને તમે આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. બરાબર છે. તો એ શું કરશે તો કે પોતાની અંદરથી લાઇન્સને પસાર થવા દે છે. એને પસાર થવા દેશે એનો મતલબ શું? ઇટ કેન પેનેટ્રેટ થ્રુ ધ મટીરિયલ. સો ઇઝીલી ઇટ કેન ઇઝીલી પેનેટ્રેટ થ્રુ ધી મટીરિયલ. બહુ આસાનીથી એની અંદરથી એને પસાર થવા દે છે. એટલે જે પેરામીટર મ્યુ છે એ શું થશે? ગ્રેટર દેન 1. હવે જો આમાંથી પસાર થતી હોય મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, તો એમાંથી મેગ્નેટિક જે મટીરિયલ છે એને શું કરશે તો કે ગ્રાસ્પ પણ કરશે, એમાંથી મેળવી પણ લેશે. એટલે જે કાઈની વેલ્યુ છે ઇટ ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 1, મીન્સ ઇટ ઇઝ પોઝિટિવ એન્ડ લાર્જ. હવે આ જે મટીરિયલ્સ છે એમાંથી તમે મેગ્નેટિક ફિલ્ડ પછી રિમૂવ કરી દો. એક વખત આપ્યા પછી શું કરી દો છો? એને હટાવી દો. તો આ જે ફેરોમેગ્નેટિક મટીરિયલ છે એ પોતાની મેગ્નેટિક પ્રોપર્ટીઝ છે એ જાળવી રાખે છે. બરાબર છે. એને એ દૂર કરતા નથી. દે વિલ કન્ટિન્યુ ટુ રિટેન ધ મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઇવન વેન ધ એક્સટર્નલ ફિલ્ડ ઇઝ રિમૂવ. મીન્સ અહીંયા રિટેન્ટિવિટી તમને મળશે. મેગ્નેટિક પ્રોપર્ટી રિમૂવ થશે નહીં. બરાબર છે. અને આના જે એક્ઝામ્પલ્સ છે એ હશે નિકલ, કોબાલ્ટ, ફેરસ, Fe3O4 and gadolinium. બરાબર. ચલો જો આપણે એકવાર સમજી લઈએ. ડાયામેગ્નેટિક મટીરિયલ એટલે કેવા મટીરિયલ કે જેને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ અથવા તો એની બાજુમાં રાખો ત્યારે એના પ્રત્યે શું લાગે છે તો કે રિપલ્ઝન ફોર્સ લગાવે છે. એ આકર્ષિત થશે નહીં. એટલે આ રીતે રિપલ્ઝન લાગશે, આકર્ષણ કરશે નહીં. એટલે એની અંદરથી તમે જોશો તો રેખાઓ પણ પસાર થશે નહીં. બરાબર છે. એટલે કે રિપલ્ઝન ફોર્સ લાગશે. હવે એ રેખાઓ એની અંદરથી પસાર થવા દેશે નહીં. એટલે શું તો કે જે પેરામીટર છે એટલે કે પેનેટ્રેટ ન થઈ શકે ફિલ્ડ લાઇન્સ, તો મ્યુ કેવો થઈ જશે તો કે <1, કારણ કે એ અંદર લાઇન્સને જવા દેતું નથી. એટલે જે પેરામીટર મ્યુ ઇટ બીકમ્સ <1. હવે જો અંદર પેનેટ્રેટ જ ના થવા દે મેગ્નેટિક ફિલ્ડને, તો એ કોઈપણ જાતનામાં ચાન્સીસ જ નથી કે એ શું કરશે તો કે કોઈપણ જાતનું ગ્રાસ્પિંગ કરશે મેગ્નેટિક પ્રોપર્ટીઝને. બરાબર. એટલા માટે એ જો ગ્રહણ પણ ના કરી શકે તો સસેપ્ટિબિલિટી શું થશે? <0. એના પછી જે છે આપણે જોયું હતું તો કે એમાં ડાયપોલ મોમેન્ટ એ કેવી છે તો કે 0 છે. એમાં કોઈ પણ એટમ્સ છે એની પાસે ડાયપોલ મોમેન્ટ છે નહીં. એટલે ડાયપોલ મોમેન્ટમાં કેવું થશે? 0. અને આ જે બિસ્મથ, કોપર, લેડ, ઝિંક, આ જે બધા પ્રકારના જે સબસ્ટન્સ છે એ બધા જ કેવા મટીરિયલ છે? ડાયામેગ્નેટિક મટીરિયલ. એક્ઝામમાં તમને કે ગીવ ધ 2 એક્ઝામ્પલ્સ ઓફ ડાયામેગ્નેટિક મટીરિયલ, દેન યુ કેન રાઇટ એની ઓફ 2 ઇન ધીસ. Now the next topic is paramagnetic material. પેરામેગ્નેટિક મટીરિયલ એટલે શું? તો તમે જ્યાં ચુંબકીય ક્ષેત્રની બાજુમાં લઈ જાઓ આ મટીરિયલને, બરાબર, તો એ શું થશે તો કે એટ્રેક્ટિવ ફોર્સ લગાવશે, એની તરફ આકર્ષશે. એટલે આ શું થયું તો કે આમાં રિપલ્ઝન હતું. પેરામાં શું છે તો કે એટ્રેક્ટિવ ફોર્સ, એ તેના તરફ આકર્ષાશે. એટલે તમે જ્યાં ચુંબકીય ક્ષેત્રમાં મૂકો આ પદાર્થને, તો લાઇન કેન પેનેટ્રેટ થ્રુ ધી મટીરિયલ, એટલે કે લાઇન્સ છે એમાંથી પસાર પણ
થશે. જો પસાર થશે તો આ જે ન્યૂ પેરામીટર છે એ શું થશે? ગ્રેટર દેન 1. અને પસાર થશે એટલે એ એવું પણ થોડુંક એમાં શું હશે તો કે એને એક્સેપ્ટ પણ કરશે, એમાંથી થોડુંક મેગ્નેટિક પ્રોપર્ટી લેશે પણ ખરા, એટલે સસેપ્ટ પણ કરશે, એટલે એની સસેપ્ટિબિલિટી કેવી થશે? ગ્રેટર દેન 1. અને કેવી થશે? પોઝિટિવ. બરાબર છે. આમાં ડાયપોલ મોમેન્ટ હોય છે બટ એનું વેરી લેસ અમાઉન્ટ ડાયપોલ મોમેન્ટ્સ. સો એ જે ડાયપોલ મોમેન્ટ્સ છે એ કેવું તો કે જ્યારે તમે આ જે રિમૂવ કરી દો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ત્યારે એની પાસે મેગ્નેટિક પ્રોપર્ટીઝ રાખશે નહીં, પણ જ્યારે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હશે ત્યારે જ એ મોમેન્ટ છે એ પોતાની પાસે મેગ્નેટિક પ્રોપર્ટી લેશે. બરાબર? એટલે મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કરો ત્યારે એની પાસે મેગ્નેટિક પ્રોપર્ટી એટલે કે ચુંબકીય ગુણધર્મ કોઈ પણ જાતના રહેતા નથી. બરાબર? આવા કેવા પદાર્થ તો કે આવા એક્ઝામ્પલ્સ એ છે તો કે પ્લેટિનમ, એલ્યુમિનિયમ, કોપર સલ્ફેટ, મેંગેનીઝ સલ્ફેટ એટસેટ્રા. એન્ડ ધ લાસ્ટ ઇઝ ફેરોમેગ્નેટિક મટીરિયલ. હવે આવા જે છે મટીરિયલ એને તમે મેગ્નેટ પાસે લઈ જાઓ એટલે એનો એવું પ્રોપર્ટી છે કે એકદમ સ્ટ્રોંગલી એટ્રેક્ટ થશે. કોનાથી? તો કે મેગ્નેટિક ફિલ્ડથી. એટલે એ ઝડપથી એટ્રેક્ટ થશે. એટલે કે જો એટ્રેક્ટ થતું હોય ઇઝીલી એનો મતલબ એ કે એ એની અંદરથી ફિલ્ડ લાઇન્સને આરામથી જવા દેશે. અહીંયાથી જે આમ ફિલ્ડ લાઇન્સ જતી હશે એ આરામથી આના થ્રુ પેનેટ્રેટ થઈ શકશે. બરાબર? તો એ ઇઝીલી જો પેનેટ્રેટ થતી હોય તો કયો પેરામીટર છે તો કે ન્યૂ ઇટ બીકમ્સ ગ્રેટર દેન 1. અને જો એ ફિલ્ડ લાઇન્સ પેનેટ્રેટ થઈ શકતી હોય એનો મતલબ એમ કે અહીંયા જે ડાયપોલ મોમેન્ટ્સ છે ઇઝીલી શું કરશે તો કે આ ફિલ્ડમાંથી મેગ્નેટિક ફિલ્ડની મેગ્નેટિક પ્રોપર્ટી લેશે અને ગ્રાસ્પ કરશે. એટલે સસેપ્ટિબિલિટી કેવી થશે? ગ્રેટર દેન 1. બરાબર છે? અને એટલા માટે જ આમાંથી તમે જો મેગ્નેટિક ફિલ્ડ આ જે છે એને તમે રિમૂવ કરી દો તો આ જે ફેરોમેગ્નેટિક મટીરિયલ છે એ એની પોતાની મેગ્નેટિક પ્રોપર્ટીઝ જાળવી રાખે છે, એને ગુમાવતું છે નહીં. બરાબર છે? Exist the magnetic properties after removal of magnetic field. ચુંબકીય ગુણધર્મ જાળવી રાખે છે જો તમે એના ઉપરથી ચુંબકીય ક્ષેત્ર હટાવી દો તો પણ. એના જે એક્ઝામ્પલ્સ છે એ શું છે તો કે નિકલ, કોબાલ્ટ, ફેરસ, Fe3O4 એન્ડ ગેરોલિનિયમ. ખાસ બધા એક્ઝામ્પલ્સ તમારે યાદ રાખવાના છે. આ પેરામીટર્સની વેલ્યુ યાદ રાખવાની છે કયા કયા છે. બરાબર છે? પછી ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે કે આકર્ષિત થાય છે એ બધા જ દરેક મટીરિયલ માટે યાદ રાખવાનું રહેશે. થેન્ક યુ.